તો કેમ છો બધા મજામાં? તો આ છે અમારી એક નવી શરૂઆત જે અમે દુકાન રેન્ટ ઉપર લીધી છે અને હવે અને જે ઘોડા લગાવેલા છે એ બધા કાઢી રહ્યા છે અમે, કેમ કે અમારે આ ઘોડાનું કોઈ કામ છે નહીં. હવે આ ઘોડા અને શોકેસ નીકળી ગયા છે. હવે એના પછી અમે એના લાપી મારીશું, જે ખાલી વ્હાઈટ લાપી જ મારવાની છે. ખાલી લાપીનું કામ ચાલુ થઈ ગયું છે. એક જ પહેલાં હાથ મારશે ને પછી બીજો હાથ મારશે. પહેલાં એક હાથ તો કમ્પ્લીટ કરશે, જેમાં એના જે ખાડાવાળા છે એ બધું પૂરાઈ જશે કમ્પ્લીટ. દિવાલે અમારો એક હાથ વાગી ગયો છે, હવે બીજો હાથ વાગશે સાંજે. તો લાપીનો એક હાથ તો વાગી ગયો છે, જોઈ લો. આ ખૂણામાં સિમેન્ટ મારવાનું કાં તો પછી કલર મારવાનો, કેમ કે વાયરો છે એટલે જાય એવું નહીં. બાકી એક હાથ તો કમ્પ્લીટ થઈ ગયો તૈયાર. હવે કારીગર જમવા ગયો છે, એ જમીન આવે પછી હું જમવા જઈએ કોકને બેસાડીને દુકાને. તો કારીગર તો જમીન આવી ગયો પાછો, હવે એને લાપીને બધું બનાવે છે બીજો હાથ મારવા. ના હવે હું બી જમીન આવી જ ગયો છું, એટલે હવે અહીંયા બેસીને ના પૂરું કરાવી દેવડાવીશું કામ. ઊંઘ એવી આવે છે જોરદાર ખાધા પછી, કેમ કે રોજની આદત થયેલી છે ઊંઘવાની. રોજ બપોરે ખાઈને સીધું હોઈ જ જવાનું, એટલે હવે આદત જતાં થોડીક વાર લાગશે. તો નવરા બેઠો બેઠો કંટાળી ગયો હતો, કેમ કે કશું કામ બી હતું નહીં, અહીંયા ઊંઘવાની બી કોઈ જગ્યા નથી. નકરું ચાલો આપણે પતરાથી થોડો લાપીનું થોડું જ્યાં જ્યાં નથી લગાવવાની ત્યાં લાગી ગઈ છે ડાઘા, એને કાઢી દઈએ આપણે. ફાઇનલી લાપીના 2 હાથ વાગી ગયા છે કમ્પ્લેટ. હવે એને સુકાય ને ત્યાં સુધી હું દુકાનનો સામાન ઘરેથી લાવી દઉં અહીંયા દુકાને. ફાઇનલી દુકાનનો સામાન લાવી દીધો. અમારા 2 મશીન જે મેન હતા એ લાવી દીધા. હવે કાલે દુકાનનું મુહૂર્ત છે.